કર્યું ચાલુ રાખો. અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, હું શરીફ છે તમારું મોડેલ શાળા તરફથી સ્વાગત કરું છું. આપણે લેંગ્વેજ ફંક્શનની સિરીઝમાં ઘણા બધા લેંગ્વેજ ફંક્શન ભણી ગયેલા છે. આપણે હવે અંત સુધીમાં છે, બરાબર. અને ધોરણ 9 ની અંદર મેં જે કંઈ પણ લેંગ્વેજ ફંક્શન ભણાવેલા છે એ વિડીયો ખાસ જોવાના તમારે. કેમ એનું રીઝન છે, લાસ્ટ યરના પેપરમાં 9th સ્ટાન્ડર્ડમાંથી ઘણા બધા લેંગ્વેજ ફંક્શન પૂછાયેલા છે. એ તમારે તૈયારી કરવાની એની. એવું જરા પણ મનમાં એવું ના લાવતા કે એક્ઝામ નહીં લેવાય, પરીક્ષા તો લેવાના જ છે, બરાબર. તો જ તમને ઉપરલા અને સારા ટકાએ ઉપર તમે જઈ શકશો. તો વધારે ચર્ચા નથી કરતો. આપણે લેંગ્વેજ ફંક્શનની સિરીઝમાં જતા હતા અને એ આપણે ભણીએ હવે. લેંગ્વેજ ફંક્શન વિશે આપણે ઘણા બધા એવા લેંગ્વેજ ફંક્શન પ્રીવિયસ અને અગાઉના લેક્ચરોમાં ભણી ગયેલા છે. આજે નવું એક લેંગ્વેજ ફંક્શન જે લાસ્ટ ટાઈમ આપણે ભણેલું, અને લાસ્ટ ટાઈમના સેશનમાં આપણે ભણેલા પીરિયડ ઓફ ટાઈમ એક લેંગ્વેજ ફંક્શન ભણ્યા હતા, અને બીજું ભણેલા પોઈન્ટ ઓફ ટાઈમ. હવે અહીંયા ટાઈમની સિરીઝમાં આપણે જઈએ તો 10મા ચેપ્ટરની અંદર ત્રીજો એક લેંગ્વેજ ફંક્શન આપણે બને છે. યાદ રાખો, 3 લેંગ્વેજ અલગ અલગ છે અને તમારે એને ઓળખવાના છે. તો આઈડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શનમાં મેચ એવી બીટમાં 3માંથી કયો લેંગ્વેજ ફંક્શન છે તમારે ઓળખવાનું છે. તો આપણે આજે વાત કરીશું કે કયા કયા છે. કે ટોકિંગ અબાઉટ ટાઈમ શું આવશે? ટોકિંગ અબાઉટ ટાઈમ. હવે માની લો કે કોઈ ઓનલાઈન ના પણ થાય તો પણ આ વિડીયો તમે પછીથી રેકોર્ડ કરીને યુટ્યુબ પર જ્યારે પણ અપલોડ થાય, વિનંતી તમને જોવા માટે, કારણ કે એમાં તમને શીખવાનું છે, તમારો જ ફાયદો છે. તો ઓકે, નાઉ ટોકિંગ અબાઉટ ટાઈમ વિશે વાત કરીએ તો એક વસ્તુ યાદ રાખો, આમાં પણ આપણે એક ટેન્સ ચોક્કસ ભણવાનું છે. શું છે? પ્રેઝન્ટ પરફેક્ટ. શું આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ. પ્રેઝન્ટ પરફેક્ટની વાત કરું તો મેં ઘણા બધા અગાઉના સેશનમાં પણ ચલાવેલા છે કે પ્રેઝન્ટ પરફેક્ટ મીન્સ ધ એક્શન ઇઝ રિસેન્ટલી કમ્પ્લીટેડ ઇન ધ પ્રેઝન્ટ. ક્રિયા તાજેતરમાં જ પૂર્ણ થઈ ગઈ હોય એને કહેવાય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કેવી રીતે? હવે દાખલા તરીકે એક એક્ઝામ્પલ હું તમને ડેમો આપી રહ્યો છું. આઈ એમ વોકિંગ ઇન ધ ક્લાસ. શું કરી રહ્યો છું? આઈ એમ વોકિંગ ઇન ધ ક્લાસ. આ કન્ટિન્યુઅસ એક્શન છે. હવે મેં ચાલવાનું બંધ કરી દીધું. ચાલવાનું મતલબ મારી ક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો હું કેવી રીતે બોલી શકું આ સેન્ટેન્સ? આ સેન્ટેન્સ છે આઈ એમ વોકિંગ ઇન ધ ક્લાસ. તો કોઈ પણ એક્શન જ્યારે કન્ટિન્યુઅસ હોય, એકદમ ચાલુ હોય, ત્યારે આપણે કન્ટિન્યુ. અબ્દુલ સલામ સર ઇઝ સિટિંગ ઓન ધ ચેર. અબ્દુલ સલામ સર ખુરશી પર બેઠા છે, બરાબર. હવે એ વસ્તુ છે એ કન્ટિન્યુઅસ એક્શન. પણ હવે માન લો કે કન્ટિન્યુઅસ એક્શન, હવે હું ચાલવાનું અહીંયા ચાલી રહ્યો છે કન્ટિન્યુઅસ, પણ જેવી ક્રિયા સ્ટોપ થઈ ગઈ, શામાંથી? આ કન્ટિન્યુઅસ એક્શન છે. પણ જ્યારે ક્રિયા થોભી જાય અથવા રિસેન્ટલી કમ્પ્લીટ થાય ત્યારે આપણે કહી શકીએ કે એક્શન શામાં? પ્રેઝન્ટ પરફેક્ટમાં જાય. આઈ હેવ જસ્ટ વોકડ ઇન ધ ક્લાસ. આવ્યું આ પ્રમાણે? હું હમણાં જ ક્લાસમાં ચાલ્યો. હમણાં જ શબ્દ આવ્યું. શું આવ્યું? હમણાં જ. અથવા આ રીતે પણ લખા, આઈ હેવ વોકડ ઇન ધ ક્લાસ જસ્ટ નાઉ. શું આવશે? જસ્ટ નાઉ. હવે આ બે ફંક્શન જુઓ, મેં પહેલા જ કીધું કે આપણે આમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટોકિંગ અબાઉટ ટાઈમ, એનું પ્રેઝન્ટ પરફેક્ટ છે, પણ એનું ફંક્શન અહીંયા શું છે? પ્રેઝન્ટ પરફેક્ટમાં ટોકિંગ અબાઉટ ટાઈમ. હવે કેન યુ ટેલ મી, તમે મને કહી શકશો કે વિચ વર્ડ શોઝ ધ ટોકિંગ અબાઉટ ટાઈમ? બે શબ્દો અહીંયા આવેલા, જસ્ટ નાઉ. ફરી વાર સમજાવું, જ્યારે વેન ધ એક્શન ઇઝ રિસેન્ટ, વેન ધ એક્શન ઇઝ કન્ટિન્યુઇંગ નાઉ, જ્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય ત્યારે એને પ્રેઝન્ટ કન્ટિન્યુ કહેવાય. પણ એ જ ક્રિયા મીન્સ ધ એક્શન ઇઝ રિસેન્ટલી કમ્પ્લીટેડ ઇઝ કોલ્ડ, શું કહેવાય? અને પ્રેઝન્ટ પરફેક્ટ. હું હમણાં પણ તમને તમારી સામે મેં ઘણા બધી એક્શન કે ભાઈ આઈ એમ ઈટિંગ બનાના, આઈ એમ લેટ મી બનાના, બરાબર. બનાના સમજી લો કે હું ખાઈ રહ્યો છું, કન્ટિન્યુઅસ એક્શન છે. પણ કેળું મેં મતલબ બનાના ખાઈ લીધો, ક્રિયા પૂરી થઈ, તો તમે કેવી રીતે બોલો કે સર હેઝ જસ્ટ ઈટન બનાના. સરે હમણાં જ બનાના ખાધું. એટલે હમણાં જ અને જસ્ટ નાઉ આવા બે શબ્દો અહીંયા આપેલા છે. એને કહેવાય એડવર્બ ઓફ ટાઈમ બતાવતા. શું બતાવતા હોય?
ટાઈમ. એડવર્બ ઓફ ટાઈમ એટલે અહીંયા આપણે ટોકિંગ અબાઉટ ટાઈમ, ટાઈમ વિશે વાત કરી રહ્યા હોય ત્યારે આપણે કયા ટેન્સની વાત કરીશું? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની. તો આમાં એક વસ્તુ યાદ રાખો, આપણે શીખવાના છે એવા ઘણા શબ્દો છે જે ટોકિંગ અબાઉટ ટાઈમ, બરાબર. યાદ રાખો, હજુ પણ કહું છું, પીરિયડ ઓફ ટાઈમ ને પોઈન્ટ ઓફ ટાઈમ એનાથી અલગ છે આ. તો ફરી એટલે અહીંયા સમજાવતા પહેલા આને જરા ધ્યાનથી ચલાવીશ. તો આમાં બે શબ્દો પહેલા જ આવી ગયા, શું છે? જસ્ટ અને જસ્ટ નાઉ. આ બે શબ્દો આપણે પહેલા એની ચર્ચા કરીશું. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર આ બધા શબ્દો આપેલા છે અને તમારે એને શીખવાનું છે. હવે મેં પહેલા પણ કીધું, તમને વાત સમજાવી દીધી પ્રેઝન્ટ પરફેક્ટ કોને કહેવાય. હવે તમે મતલબ યુ આર વોચિંગ ઓનલાઈન લેક્ચર, તમે ઓનલાઈન લેક્ચર જોઈ રહ્યા છો. હવે લેક્ચર જેવો ફિનિશ થશે તમે આઈ હેવ અથવા વી હેવ જસ્ટ વોચ ઓનલાઈન લેક્ચર ઓફ ઇંગ્લિશ. અમે ઇંગ્લિશનું ઓનલાઈન લેક્ચર હમણાં જ જોયું. કેવું જોયું? હમણાં જ. એટલે અહીંયા બે શબ્દો આપણે કીવર્ડ્સમાં પ્રેઝન્ટ પરફેક્ટની વાત કરી. હવે ટોકિંગ અબાઉટ ટાઈમમાં યુઝ થતા કેટલાક એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ ટાઈમ બતાવતા, બરાબર, જે ટાઈમ છે ટાઈમ બતાવતા. હવે કયા શબ્દો? જસ્ટ નાવ, જસ્ટ પહેલા અને જસ્ટ નાવ. આની વાત કરીશું આપણે. જસ્ટ નાવ અને જસ્ટ, આ બે શબ્દનું મતલબ થાય હમણાં જ, હાલમાં જ, બરાબર. હવે વાક્ય રચના બી લખાઈ દઉં તો સમજી લો. તો પ્રેઝન્ટ પરફેક્ટમાં કેવી રીતે યુઝ થાય? પહેલા સબ્જેક્ટ આવવું જોઈએ, પછી હેઝ ઓબ્લિક હેવ, પછી આવું જોઈએ જો જસ્ટ વચ્ચે પણ આવે, જસ્ટ આવે. જસ્ટ પછી પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનો ત્રીજો રૂપ. ભૂત કૃદંત જેને કહીએ. માની લો કે હું એમ કહું કે ટેક, ટુક, ટેકન, તો ત્રીજો રૂપ કયો બન્યો? ટેકન બન્યો. એટલે અહીંયા આપણે ટેકન લખવાનું છે. તો કોઈ પણ એવું તમે પાસ્ટ પાર્ટિસિપલ યુ કેન યુઝ, તમે યુઝ કરી શકો. અને લાસ્ટમાં આવે ઓબ્જેક્ટ, આ એક રચના, બરાબર. તો આના આપણે એક્ઝામ્પલ પહેલા સમજીએ, પછી છેલ્લે જ્યારે જસ્ટ નાવ છેલ્લે પણ આવે અને જસ્ટ અહીંયા વચ્ચે. ઓ મારે એમ કે આપણે લખીએ કે અલમાસ હેઝ જસ્ટ drunk, sorry, Almas has just taken tea. અલમાસે હમણાં જ ચા લીધી, હમણાં જ થોડા સમય પહેલા અલમાસે ચા પીધી હશે. સવારે જેટલા વાગે પીધી હોય વાંધો નહીં, પણ આપણે કેવી રીતે બોલીએ પ્રેઝન્ટ પરફેક્ટ? અલમાસ હેઝ જસ્ટ ટેકન ટી. તો અહીંયા જસ્ટ શબ્દ આવ્યું talking about time. હવે જો you can see the construction of the sentence and we are talking about time. ટોકિંગ અબાઉટ ટાઈમ ની વાત કરી રહ્યા છે ફંક્શન ની અંદર. તો અહીંયા પહેલા સબ્જેક્ટ દેખાય છે તમને, યુ કેન સી ધ સબ્જેક્ટ. હેઝ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે હેઝ છે, એની સાથે પછી તરત જસ્ટ મૂકવાનું છે. એવી રીતે હેઝ અને હેવ પછી જસ્ટ આવવું જોઈએ, પછી પાસ્ટ પાર્ટિસિપલ આવવું જોઈએ અને પછી ઓબ્જેક્ટ આવવું જોઈએ, બરાબર. એવા ઘણા બધા તમે ડે ટુ ડે લાઈફમાં યુ કેન યુઝ ઇંગ્લિશ બાય યુઝિંગ ધીસ ફંક્શન ટોકિંગ અબાઉટ ટાઈમ. તમે એમ કહો કે ભાઈ અમે ધોરણ 9 હાલમાં જ હમણાં જ પાસ કર્યું, હજુ બહુ વાર નથી થઈ, તો તમે કે વી હેવ જસ્ટ પાસ 9th સ્ટાન્ડર્ડ, અમે હમણાં જ પાસ કર્યું. તો આમાં કયો શબ્દ જોવાનું છે તમારે? જસ્ટ. જસ્ટ શબ્દ જોવાનું. યાદ રાખો જસ્ટ નો મતલબ હાલમાં, શોર્ટ ટાઈમ માટે. કેટલા ટાઈમ માટે? શોર્ટ ટાઈમ માટે. હવે બીજું એક્ઝામ્પલ આમાં લઈએ આપણે. હું એમ કહું કે આઈ હેવ just done my work. મેં હમણાં જ મારું કામ પૂરું કર્યું. આઈ હેવ જસ્ટ, જો સબ્જેક્ટ, દેન હવે ફરી સમજાયું કે હી સી ઇટ સાથે હેઝ આવે તો કોઈ નામ હોય તો હેઝ મૂકવાનું, આઈ આવે, વી આવે, થી આવે, યુ આવે, એની સાથે હેવ મૂકવાનું. અથવા કોઈ બહુવચન નામ હોય તો, પ્લુરલ નાઉન હોય તો હેવ, એના પછી તરત જસ્ટ મૂકવાનું છે. જસ્ટ પછી તરત પાસ્ટ પાર્ટિસિપલ અને માય વર્ક. એટલે યુ કેન યુઝ ધેટ વર્ક. હવે એવા ઘણા બધા લેક્ચર્સ તમે હમણાં જ આના થોડા સમય પહેલા 9th સ્ટાન્ડર્ડ વાળા અથવા 10, આઈ ડોન્ટ નો, પણ they have just learned SS, તેઓ હમણાં જ SS ભણ્યા, અથવા they have just learned SS, તેઓ હમણાં જ SS ભણ્યા. એટલે આવા શબ્દો. તો પહેલા આપણે વાત કરીએ કે જસ્ટ. હવે જસ્ટ નાવ છેલ્લે આવે એવી રચના પણ છે. ક્યારે આવે? છેલ્લે. હવે છેલ્લે આવતા હોય એવા ઘણા સેન્ટેન્સમાં જુઓ, સબ્જેક્ટ આવવું જોઈએ પહેલા, જસ્ટ નાવ છેલ્લે આવીની વાત કરીએ. હેઝ, હેવ,
પછી આવે પાસ્ટ પાર્ટિસિપલ, પછી આવે ઓબ્જેક્ટ ને પછી આવે જસ્ટ નાઉ. મેં in the previous session I have already given the example about જાવી સાહેબ નું તમને એક્ઝામ્પલ આપ્યું કે જાવી સર has come just now. જાવી સર હમણાં જ આવ્યા. એટલે આપણે કેવી રીતે કે એક્ઝામ્પલ 1 જઈએ. સર જો એ હમણાં જ આવ્યા ત્યારે કન્ટિન્યુઅસ થઈ, એક્શન કમ્પ્લીટ થઈ ગઈ, એને શું કહેવાય? હમણાં જ આવે. એટલે જાવી સર has come just now. તો just now શું છે? છેલ્લે આવી શકે અહીંયા. just now refers to the short time. શું બતાવે? થોડો સમય માટે. એટલે હવે મારે એમ કે I can say means કે I have taken tea just now. મેં હમણાં જ ચા પીધી. બરાબર? તો અહીંયા just now ક્યાં વાપરી શકીએ આપણે? છેલ્લે. બરાબર? તો આની વાક્ય રચનામાં સબ્જેક્ટ સર જાવી સર પ્રમાણે આપણે વી કેન રાઇટ સબ્જેક્ટ, પછી હેઝ અથવા હેવ, તો થર્ડ પર્સન સિંગ્યુલર હેઝ મૂક્યું. કમ કેમ કમ, પાસ્ટ પાર્ટિસિપલ શું આવે? કમ. જસ્ટ નાઉ એટલે હમણાં જ આવ્યા. એવી રીતે તમે ઘણા બધા, માનો કે સમીરા બજારમાં ગઈ, સમીરા એમ કે સર મેં હમણાં જ પાણીપુરી ખાધી, તો વી કેન સે that સમીરા હેઝ eaten પાણીપુરી just now. સમીરા હમણાં જ પાણીપુરી ખાધી. એટલે ઇન ધ શોર્ટ ટાઈમ આપણે ટૂંકમાં પહેલા ફંક્શનમાં બે શબ્દો યાદ રાખવાના, જસ્ટ અને જસ્ટ નાઉ. કેવી રીતે લખવાનું છે સેન્ટેન્સની અંદર? પરીક્ષામાં તમને કમ્પ્લીશનમાં પૂછાય, ફંક્શનમાં પૂછાય, બરાબર, મેચ એ વિથ બી માં પૂછાય, અથવા તો કમ્પ્લીશન ઓફ ધ સેન્ટેન્સ અથવા રિસ્પોન્સમાં પણ પૂછાય. તો પણ આ રીતે તમારે જોવાનું કે જસ્ટ અને જસ્ટ નાઉ આવે તો ટોકિંગ અબાઉટ ટાઈમ. હવે આની વાત થઈ ગઈ. મેં પહેલા પણ કીધું કે ભાઈ આપણે કહી શકીએ આસિયા હેઝ મેડ વડાપાઉં જસ્ટ નાઉ. આસિયા હમણાં જ વડાપાઉં બનાવ્યો. બરાબર? એટલે ઘણા બધા કે મેં હમણાં જ બનાવ્યું સર, હમણાં જ શોર્ટ ડ્યુરેશન. એટલે આપણે બે શબ્દો આમાં શીખ્યા, જસ્ટ એન્ડ જસ્ટ નાઉ. એટલે એડવર્બ ઓફ ટાઈમમાં પહેલા બે શબ્દો વાત કરીએ, એવા બીજા ઘણા શબ્દો પણ છે. વાક્ય રચના પણ તમને આપી. બરાબર? હવે વાત કરીએ આપણે, કોની વાત કરીએ આપણે? આગળના શબ્દોમાં આવે ઓલરેડી. શું આવશે? ઓલરેડી. હવે ઓલરેડી પણ શું બતાવે? ટાઈમ બતાવે. એડવર્બ ઓફ ટાઈમમાં નવો શબ્દ ઓલરેડી. ઓલરેડી રિફર્સ ટુ ધ ક્યાંનું? શોર્ટ ડ્યુરેશન ઓફ ટાઈમ. મતલબ ક્રિયા ભલે 5 વર્ષ પહેલા પણ પૂરી થઈ હોય તો પણ આપણે ઓલરેડી લખી શકીએ. ઓલરેડીનો મતલબ થાય ક્યારેય, ક્યારનું, જેને કહીએ આપણે ગુજરાતીમાં. હવે આને આપણે યાદ રાખો કે ઓલરેડી ક્યાં લખવાનું છે. ઓલરેડી ઓલ્સો રિપ્રેઝન્ટ ધ શું બતાવે? ટોકિંગ અબાઉટ ટાઈમ. તો મારે એમ કેવું છે, તમારામાંથી ઘણા બધા ઈદના પહેલા ખરીદી કરતા હોય તો તમે ઘણા બધા કેવું કે ભાઈ વાક્ય રચનાની હું એમ કહું એક્ઝામ્પલ 1માં કે માની લો કે ઘણી છોકરીઓ કે ભાઈ બાદરપુરા ફાતિમા છે કે ફાતિમા કે સર ફાતિમા હેઝ already bought new dress. ફાતિમાએ ક્યારનું નવો ડ્રેસ ખરીદી લીધો છે. બરાબર? ક્યારનો નવો ડ્રેસ બાય કરી લીધો. હવે અહીંયા હેઝ ઓલરેડી આવ્યું. હેઝ પછી શું બતાવે? ઓલરેડી ટોકિંગ અબાઉટ ટાઈમની અંદર ઓલરેડી રિફર્સ ટુ ધ શોર્ટ, ક્યારનું. બરાબર? હવે આમાં વાક્ય રચનામાં આપણે જઈએ તો સબ્જેક્ટ એ જ પ્રમાણે આવે, હેઝ ઓબ્લિક હેવ. બરાબર? પછી આવશે ઓલરેડી. જો એક વસ્તુ, પ્રેઝન્ટ પરફેક્ટ મોસ્ટલી પીપલ use present perfect when they chat with each other. જ્યારે બીજા લોકો સાથે વાત કરતા હોય ત્યારે most of the people use present perfect નો યુઝ કરતા હોય. હવે એક એડવાઇસ આપું કે તમે ગ્રામરના લેસન જોજો. સ્પોકન ઇંગ્લિશની અંદર પણ યુ કેન યુઝ, સ્પોકનમાં તમે યુઝ કરી શકો. સિરીઝમાં જવાનું છે. અને IELTS જે એક્ઝામ આવતી હોય એની અંદર પણ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ જોઈન ધ ક્લાસીસ, જોઈન કરતા હોય એન્ડ દે પે લોટ ઓફ ફીસ ફોર ધ IELTS એક્ઝામ. બટ I advise to all the students to watch my lecture. If I do some mistake, then tell me personally. I promise I will remove or I will improve my English.
એટલે મારું ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ કરીશ ને તમને પણ વધારે સારી રીતે શીખવાડીશ. એટલે એટલી સૂચના, એટલી સલાહ કે લેક્ચર જોતા રહો. એવું નહીં કે આપણે પરીક્ષા પૂર્વે તૈયારી કરવાની છે, આ જીવન એને યાદ રાખવાનું છે. ઓકે, આઈ હેવ ઓલરેડી, હવે અહીંયા આપણે શું આવશે? રિમેમ્બર, I have already told you past participle, then object. ઓકે, ઓબ્જેક્ટ આવું જો એને એડિશનલ વર્ડ પણ આવી શકે. હવે આ પ્રમાણેનું સેન્ટેન્સ આનું બની શકે. તો જોઈ લો, પહેલા ફાતિમા સબ્જેક્ટ છે, હેઝ હેવ ઓલરેડી આવવું જોઈએ, હેઝ અને હેવ પછી, બરાબર. પછી બોટ પાસ્ટ પાર્ટિસિપલ, બાય બોટ બોટ, ન્યૂ ટ્રેસ ઇઝ એન ઓબ્જેક્ટ. હવે આ પ્રમાણેનું સેન્ટેન્સ કહી શકીએ આપણે. હવે એના પછી આપણે વાત કરીએ કે માની લો કે ઘણા બધા છે, ઘણા બધા એક્ઝામ્પલ આપણે લખીએ કે ભાઈ હા, સમીરા has already made વડાપાઉં. સોરી, આપણે લખીએ હલવા લખીએ. ચાલો, સમીરાએ ક્યારનું જ હલવા બનાવ્યું છે મહેમાનો માટે. તો અહીંયા ઓલરેડી મેં ક્યારની બનાવી લીધી. હમણાં તમારા મમ્મી જનરલી તમે વેન યુ ટોક વિથ યોર મધર, તમારા મમ્મી અથવા મારા મમ્મી કોઈ કે ભાઈ ખીચડી તો ક્યારની બની ગઈ છે, તમારી આઈ હેવ ઓલરેડી પ્રિપેર, આઈ હેવ ઓલરેડી કુકડ હોચપોચ, મેં ક્યારની પણ ખીચડી બનાવી દઈ, હવે ખાલી લાવણ બાકી છે. એટલે આ પ્રમાણેના સેન્ટેન્સ તમે યુઝ કરી શકો. ટોકિંગ અબાઉટ ટાઈમના બબ્બે એક્ઝામ્પલમાં આ પ્રમાણે લખી શકો. એટલે તમે એમ કહો કે મેં ક્યારનું નવો ફોન ખરીદી લીધો, આઈ હેવ ઓલરેડી બોટ ન્યૂ ફોન, બરાબર. તમે એમ કહો અમે ક્યારનું પણ 9મું ધોરણ પાસ કરી લીધું, આઈ હેવ ઓલરેડી પાસ 9th સ્ટાન્ડર્ડ, બરાબર. એ ટૂંકમાં આ ક્રિયા પ્રેઝન્ટ પરફેક્ટમાં એપ્લાય કરી શકો. એટલે યાદ રાખો, ટોકિંગ અબાઉટ ટાઈમમાં આપણે બીજો શબ્દ બીજા પોઈન્ટમાં ઓલરેડી અને ઓલરેડીની વાત કરી, બરાબર. સમજ પડશે ને? આમાં સમજ પડી તો આગળ જાઓ. હવે જુઓ, આના પછી ત્રીજો એક એક્ઝામ્પલ લઈએ, ઓરલી તમને આપું કે ભાઈ આઈ હેવ જસ્ટ taught you, I have already taught you point of time and period of time. મેં તમને બે ફંક્શન ભણાવી દીધા, ક્યારના પણ ભણાવેલા છે. હવે અગાઉના સેશનમાં ભણેલા તો પણ આપણે શું કે પ્રેઝન્ટ પરફેક્ટમાં ભણાવેલા છે. એટલે ઓલરેડી જેવા શબ્દ આમાં પણ ટોકિંગ અબાઉટ ટાઈમ બતાવતા હોય. યાદ રાખો, આ શબ્દો જો એટલે આંખ બંધ કરીને તમારે ફંક્શનનું નામ યાદ રાખવાનું. અને આ જે સેન્ટેન્સનું કન્સ્ટ્રક્શન છે યુ હેવ ટુ રિમેમ્બર, તેને પણ તમારે નેસેસરી કમ્પલસરી યાદ રાખવાનું છે. ઓકે, હવે આના પછી આપણે વાત કરીશું રિસેન્ટલી. રિસેન્ટલી શબ્દ પણ એ શું બતાવે છે? આ વર્ડ પણ શું બતાવે? તાજેતરમાં જ, બરાબર. તાજેતરમાં જ. તાજેતરમાં શું બન્યું તમે કહી શકો કે આનું રચના જુઓ, વાક્ય રિસેન્ટલી શરૂઆતમાં આવે, રિસેન્ટલી, બરાબર. રિસેન્ટલી ઇન્ડિયન ટીમ અથવા ઇન્ડિયન ટીમ એટલે ક્રિકેટ ટીમ જે છે, ઇન્ડિયન ટીમ હેઝ વોન સેકન્ડ T20. તાજેતરમાં જ ઇન્ડિયા એ ભારત જે છે ઓસ્ટ્રેલિયા સામે T20 જીત્યું. એટલે આ પ્રમાણે જોઈ લો. આની રચનામાં આપણે યાદ રાખો, રિસેન્ટલી શરૂઆતમાં પણ આવે, અંતે પણ આવે, બરાબર. યાદ રાખો, રિસેન્ટલી એટલે શું કહેવાય? તાજેતરમાં જ. શું થાય? તાજેતરમાં જ, તાજેતરમાં એટલે હાલમાં જ, જેને કહીએ તાજેતરમાં, બરાબર. એટલે નવા ન્યૂઝ છે. એટલે આમાં જુઓ, રિસેન્ટલી પહેલા આવે, પછી સબ્જેક્ટ, વાક્ય રચના હેઝ, પાસ્ટ પાર્ટિસિપલ, ઓબ્જેક્ટ. આની રચના આવે. હું એમ કહું રિસેન્ટલી I have filled the form. તાજેતરમાં જ મેં ફોર્મ ભર્યું છે. I have filled form for the recruitment of teacher. એટલે ટીચર માટેની જે અપોઇન્ટમેન્ટ એનું માટેનું મેં ફોર્મ ભરેલું છે. એટલે આ રિસેન્ટલી શબ્દ શું બતાવે? તાજેતરમાં જ. આમાં પણ સેમ વાક્ય રચના રિસેન્ટલી આગળ આવે અથવા છેલ્લે પણ જાય, બરાબર. રિસેન્ટલી આઈ હેવ ફિલ્ડ ધ ફોર્મ. તમે આના પછી લેક્ચર કે રિસેન્ટલી આઈ હેવ સીન ધ લેક્ચર ઓફ ઇંગ્લિશ, બરાબર. મેં તાજેતરમાં જ હમણાં લેક્ચર જોયું છે ને, કે ઇંગ્લિશનું લેક્ચર જોયું. હવે તાજેતરમાં તમે જે કંઈ પણ વસ્તુ હાલમાં જ કરેલી હોય તાજેતરમાં જ, તો આવી રચના અને રિસેન્ટલી જેવો શબ્દ આવે તો પણ યાદ રાખવાનું શું બતાવે છે? ટોકિંગ અબાઉટ
ટાઈમ. બરાબર. રિસેન્ટલી આઈ હેવ પરચેસ ન્યૂ ફોન એટલે ખરીદવું અથવા પરચેસ કરવું આ પ્રમાણે હોઈ શકે. રિસેન્ટલી ધ કોરોના વાયરસ હેઝ સ્પ્રેડ ઓલ ઓવર ધ વર્લ્ડ. તાજેતરમાં જ કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાય છે. તાજેતર એટલે બહુ વર્ષો નહીં થયા, 1 વર્ષ જેવું થવા આવ્યું એટલે તાજેતર જ કહેવાય આને. એટલે આ પ્રમાણેના શબ્દો તમારે રિસેન્ટલી જેવો શબ્દ પણ યુઝ કરી શકો. એટલે વધારે આમાં જતો નથી, પણ યાદ રાખો રિસેન્ટલી જેવો શબ્દ પણ આવે તો યાદ રાખો ટોકિંગ અબાઉટ ટાઈમ. વાક્ય રચના પ્રમાણે હવે આના પછી તરત આવશે બીજો એક વર્ડ આવે છે. શું આવશે? બીજો એક વર્ડ આવશે નેવર. શું આવશે? નેવર. નેવર પણ યાદ રાખો, નેવર એટલે કદી નહીં, ક્યારેય નહીં. આ પણ શું બતાવે છે? ક્યારેય નહીં. હવે એક નેગેટિવિટી બતાવતું હોય, પણ નેવર શબ્દ પણ શું બતાવે? અહીંયા ટોકિંગ અબાઉટ ટાઈમ બતાવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર. હું એમ કહું કે આઈ હેવ નેવર. જો નેવર ક્યાં યુઝ થાય? આઈ હેવ નેવર સીન ધ કોબ્રા, ધ લાયન. બરાબર. આઈ હેવ નેવર સીન ધ લાયન. મેં કોઈ ત્યારે ઓરિજિનલ રૂબરૂ સિંહને જોયો નથી. એટલે આઈ હેવ નેવર સીન ધ લાયન. હવે અહીંયા આની વાક્ય રચના પ્રમાણે જોઈ શકો તમે. સબ્જેક્ટ આવવું જોઈએ હેવ અથવા ઓબ્લિક હેવ પછી નેવર આવવું જોઈએ. આમાં નેવર એટલે મતલબ શું થાય? ક્યારેય નહીં. બરાબર. પછી આવવું જોઈએ પાસ્ટ પાર્ટિસિપલ ને પછી આવવું જોઈએ ઓબ્જેક્ટ. આ રીતે સેન્ટેન્સ બનવું જોઈએ. આઈ હેવ નેવર સીન ધ લાયન. હું એમ કહું આઈ હેવ નેવર સીન ધ સાઉથ મૂવી. મેં સાઉથની મૂવી ક્યારેય નથી જોઈ. એવી રીતે આઈ હેવ નેવર મેટ માય બ્રધર. હું મારા ભાઈને મળ્યો જ નથી. કદી મળ્યો એટલે ક્યારેય. એટલે ટોકિંગ અબાઉટ ટાઈમ ને નેવર શું બતાવે છે? નેવર. બરાબર. આઈ હેવ નેવર સ્મોક્ડ. મેં ક્યારેય સ્મોકિંગ કર્યું જ નથી. એટલે પ્રેઝન્ટ પરફેક્ટમાં આ નેવર શબ્દ પણ શું બતાવે છે? ટોકિંગ અબાઉટ ટાઈમ. એટલે નેવર એટલે ક્યારેય નહીં. આવા ઘણા બધા શબ્દો ગુજરાતીમાં પણ આપણે લખી શકીએ, યુઝ થાય છે, પણ આપણે એનું ફંક્શન મતલબ એક કામમાં શું લાગે એ જાણતા નથી. હવે એક્ઝામ્પલ 2 જોઈએ. વી હેવ નેવર પ્લેડ ફૂટબોલ મેચ. અમે ક્યારેય ફૂટબોલ મેચ રમ્યા જ નથી. એટલે આ રીતે હેઝ નેવર શબ્દ આવી જાય. નેવર શું બતાવતું હોય? એ આ જ ફંક્શન ટોકિંગ અબાઉટ ટાઈમ, પણ ક્યારેય નહીં, કોઈ ક્રિયા ક્યારેય ના થઈ હોય. હું એમ કહું કે આઈ હેવ નેવર લર્ન મેથ્સ. મેં ક્યારેય મેથ્સ શીખ્યો જ નથી, કે મને ગમતું જ નથી, મેથ્સમાં ઇન્ટરેસ્ટ જ નથી. એટલે આ પ્રમાણે ઘણા બધા સેન્ટેન્સ તમે લખી શકો. હવે આ રીતે તમે જે વસ્તુ ક્યારે માનો કેમ કે આઈ હેવ નેવર સીન સાપુતારા. મેં ક્યારેય સાપુતારા નથી જોયું, કયો જ નથી. એટલે ઘણા બધા શબ્દો આવા તમે લખી શકો. સબ્જેક્ટ હેવ પાસ્ટ પાર્ટિસિપલ. યાદ રાખો આ રીતે સેન્ટેન્સ ફ્રેમ થતું હોય છે. યાદ રહેશે. એટલે જો વિદ્યાર્થી મિત્રો કદાચ મારા ભણાવવામાં તમને કંઈક સર આ ના સમજ પડી તો યુ કેન ઓલ્સો મેસેજ ઇન ગ્રુપ ઓર ઇન પર્સનલ માય પર્સનલ નંબર. ઓન માય પર્સનલ, મારા પર્સનલ નંબર પર તમે મેસેજ કરી શકો. હવે આ રીતે નેવર શબ્દ પણ યુઝ થતું હોય છે. શું બતાવે? ટોકિંગ અબાઉટ ટાઈમ. હવે વાક્ય રચના પણ આવી ગયું. હવે આમાં પછી આવશે યટ. શું આવે? યટ. યટ શબ્દ જે છે આપણે જનરલી ક્યારે યટ અહીંયા in this function yet represent also talking about time, but personally yet use only in the negative form. Negative form માં જ એનો ઉપયોગ થાય નેગેટિવ સેન્ટેન્સ ની અંદર. દાખલા તરીકે આપણે મીન્સ લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ. હું એમ કહું કે I haven't visited Mumbai yet. મેં અત્યાર સુધી, અહીંયા યટનું મતલબ શું થાય? અત્યાર સુધી. યટનું મતલબ અહીંયા શું થાય? અત્યાર સુધી. એ પણ શું બતાવે છે? અહીંયા ટાઈમ. શું બતાવે છે? યટ ટાઈમ. મેં અત્યાર સુધી મુંબઈની મુલાકાત લીધી જ નથી. એટલે યાદ રાખો યટ જે છે પ્રશ્નાર્થ નેગેટિવ સેન્ટેન્સમાં છેલ્લે આવે. ક્યારે આવે? છેલ્લે.
આની વાક્ય રચનાની આપણે વાત કરીએ તો આમાં સબ્જેક્ટ આવવું જોઈએ, હેવ ઓબ્લિક હેઝ, પછી નોટ આવવું જોઈએ, પછી શું આવવું જોઈએ તો કે પાસ્ટ પાર્ટિસિપલ પછી આવે ઓબ્જેક્ટ અથવા પ્લેસ અને પછી છેલ્લે યટ આવવું જોઈએ. શું આવવું જોઈએ? યટ છેલ્લે આ પ્રમાણે આવવું જોઈએ. હવે આપણે લખી શકીએ સી શહેજાદ hasn't met ચકુડી. શહેજાદ hasn't met ચકુડી yet. શહેજાદ અત્યાર સુધી ચકુડીને મળ્યો જ નથી. હમણાં સુધી હાલ અત્યાર સુધી ચકુડીને મળ્યો નથી. ચકુડી એ મારા મિત્ર શહેજાદની ફ્રેન્ડ છે ચકુડી, બરાબર? એટલે તમે કહી શકો. હવે આ પ્રમાણેના ઘણા બધા એક્ઝામ્પલ છે. આપણે લખી શકીએ અમ્માર hasn't bought new bike yet. અમારે હમણાં સુધી નવી બાઇક ખરીદી જ નથી. એટલે આવા ઘણા બધા સેન્ટેન્સ તમે લખી શકો. આસિયા hasn't eaten ભેલ yet. આસિયા અત્યાર સુધી ભેલ ખાધી જ નથી. એટલે આવા સેન્ટેન્સ તમે લખી શકો. ને આમાં જુઓ સબ્જેક્ટ હેઝ, હેવ, નોટ, પાસ્ટ પાર્ટિસિપલ, નોટ, આ પ્રમાણે સેન્ટેન્સ બનવું જોઈએ. તો હું આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે. હું તમને એક્ઝામ્પલ મેં લાસ્ટ ટાઈમ તમને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સમાં ઘણા એવા કમ્પ્લીટ કરવાના સેન્ટેન્સ આપેલા, બટ તમારામાંથી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સે ફ્યુ ઓફ ધ સ્ટુડન્ટ જે રિપ્લાય કરેલું પણ હોમવર્ક કરતા નથી. બહુ દુઃખની વાત છે. કઈ નથી, તમારું બગડે છે, મારું તો કશું જતું નથી. હવે આ રીતે વાક્ય રચના બનવી જોઈએ. હું બોક્સ બનાવું છું. યટ શબ્દ પણ શું બતાવે અહીંયા? ટોકિંગ અબાઉટ ટાઈમ. યાદ રહેશે, આપણે ઘણા શબ્દો આમાં પણ આ ફંક્શન અત્યારે કયું ચાલે છે? ટોકિંગ અબાઉટ ટાઈમ. હવે યાદ રહીશ, અહીંયા આ પ્રમાણેના ફંક્શન પછી આપણે એક છેલ્લો શબ્દ ભણ્યા. હવે પ્રશ્નાર્થ વાક્યમાં પણ આવે. કેવી રીતે? તો આમાં શબ્દ વપરાય એવર. તમે જોયું હશે એવર ફ્રેશ નામની એક બેકરી છે. એવર નું મતલબ થાય હંમેશા. એવર નું મતલબ શું થાય? એવર એ એડવર્બ ઓફ ટાઈમ બતાવતું હોય એવર. પણ આ શબ્દ મીન્સ આ વર્ડ જે છે એ શામાં યુઝ થાય? પ્રશ્નાર્થ વાક્યમાં. એ શું બતાવે કે ફંક્શન ટોકિંગ અબાઉટ ટાઈમ. હવે તમને હું એમ પૂછું, હેવ યુ, જો પ્રશ્ન વાક્યમાં હેવ યુ ever made હલવા? તમે ક્યારેય હલવા બનાવ્યું છે? તો અહીંયા એવર એટલે ક્યારેય. એવર નું મતલબ અહીંયા શું થાય? ક્યારેય. શું આવે? ક્યારેય. અને એ પણ શું બતાવે છે? ટાઈમ. એવર અહીંયા એટલે હંમેશા માટે નહીં, પણ ક્યારેય. એટલે અહીંયા એક્ઝામ્પલ 1 માં આપણે વાત કરીએ કે એવર જે શબ્દ છે એ પ્રશ્નાર્થ વાક્યમાં પર્ટિક્યુલરલી પ્રેઝન્ટ પરફેક્ટ ની અંદર રિપ્રેઝન્ટ ધ ફંક્શન ટોકિંગ અબાઉટ ટાઈમ. એટલે આપણે લખી શકીએ આમાં. પહેલા યાદ રાખો, આની વાક્યરચના પ્રમાણે હેઝ ઓબ્લિક હેવ આવવું જોઈએ પહેલા શરૂઆતમાં. સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન સી પાડો એટલે કન્સ્ટ્રક્શન શું આવવું જોઈએ? હેઝ, હેવ પ્લસ શું આવવું જોઈએ? સબ્જેક્ટ. પછી શું આવવું જોઈએ? ખાસ કરીને એવર આવવું જોઈએ. અહીંયા એવર વચ્ચે અહીંયા પણ. પછી હવે પાસ્ટ પાર્ટિસિપલ પછી ઓબ્જેક્ટ, પછી શું આવવું જોઈએ? ક્વેશ્ચન માર્ક. હવે હું એમ કહું હેઝ, આપણે વાત કરીએ. હેઝ તંજીલા રાઈટ? હેઝ તંજીલા કિલ્ડ? હેઝ તંજીલા એવર સોરી ભૂલી ગઈ. હેઝ તંજીલા એવર કિલ્ડ લિઝાર્ડ? શું તંજીલાએ ક્યારેય ગરોળીને મારી છે? તંજીલાએ ક્યારેય ગરોળીને મારી છે. એટલે આ પ્રમાણે ક્યારેય એવર શબ્દ આવે છે. તંજીલા કે ના સર, કોણ મારે ને? એટલે હેઝ તંજીલા એવર કિલ્ડ લિઝાર્ડ? આવા પ્રશ્ન શું બતાવે છે? એવર શબ્દ પ્રશ્નાર્થ વાક્યની અંદર. યાદ રાખો, પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એવું નહીં સમજવાનું કે ઇન્ક્વાયરી ઓફ નેચર કે સીક ઇન્ફોર્મેશન. પણ એવર શબ્દ પ્રશ્નાર્થ વાક્યમાં જ્યારે આવે ને પ્રશ્નાર્થ વાક્ય પ્રેઝન્ટ પરફેક્ટ નું હોય, તે શું બતાવતું હોય? ટોકિંગ અબાઉટ ટાઈમ. એવી રીતે હેઝ શહેજાદ રીડન? હેઝ શહેજાદ એવર રીડન
એવર રીડન એટલે મતલબ સવારી કરી ઓન બફેલો અથવા બફેલો. હેઝ સેજદ એવર રીડન બફેલો? શું સેજદે ક્યારે ભેંસની સવારી કરી છે? અહીંયા આ પ્રમાણે ક્યારેય શબ્દ આવી ગયો. હેવ યુ એવર રીડન ઓન ધ લાયન? તમે સિંહની સવારી ક્યારે થઈ? મેં પણ નથી કરી, તમે પણ. એટલે એવર શબ્દ શું બતાવે છે? ક્યારે. હેવ યુ એવર ગોન ટુ ધીરસંસ? તમે ક્યારે ધીરસંસમાં ગયા છો? એટલે કોઈને આવું પ્રશ્ન તમે પૂછો પણ એ પ્રશ્નાર્થ વાક્ય એવર શબ્દ જો આવતું હોય તો સમજવાનું ટોકિંગ અબાઉટ ટાઈમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જસ્ટ જો કેટલા શબ્દો ભણ્યા તમને યાદ દેવડાવી દઉં તો જેથી કરીને તમને વિડીયો પોઝ કરીને પણ તમે વાક્ય રચના લખી શકશો. હવે યાદ રાખજો કે જસ્ટ નાવ, બરાબર. પછી આવે આપણે સોરી ઓલરેડી, રિસેન્ટલી પછી સોરી નેવર પછી શું આવે? યટ, ને યટ પછી આવે એવર. આટલા શબ્દો આપણે ટોકિંગ અબાઉટ ટાઈમમાં ભણ્યા. હવે ચેટ બોક્સમાં લખો જે તમને સમજ પડી તો હું આગળના ફંક્શન પર જાઉં. સાહેબ જુઓ જોઈએ, ચેટ બોક્સમાં લખો છો બેટા. ચાલો, સમજ પડી તો આગળના ફંક્શન પર જાઉં. સમજ પડી કે પાછું રિપીટ કરું? જલ્દી મેસેજ કરવાના છે, એમાં હું ડિલે થાવ છો? જલ્દી કરો. અહીંયા સુધી સમજ પડી? ઓકે ચાલો, હવે આપણે આ એક ફંક્શન ભણી ગયા. હવે ફંક્શનની સિરીઝમાં આપણે આગળ જઈએ તો સૌથી પહેલા યાદ રાખો કે આ ફંક્શન બહુ ડિટેલમાં ચલાવ્યું છે. આનું 1 માર્ક કે જેટલા માર્ક્સનું પૂછાય જવું ના જોઈએ. હવે આગળ જે છે એ પહેલા તો આપણે 9માં પણ મીન્સ વી હેવ ઓલરેડી લર્ન ઇન ધ 9th સ્ટાન્ડર્ડ. આપણે 9th સ્ટાન્ડર્ડમાં આ ફંક્શન ભણેલા જ છે. તો હું તમને એક સૂચના આપું કે જ્યારે મીન્સ whenever the people need any information they certainly ask the few questions. બરાબર, તે ચોક્કસ કંઈક અચૂક પ્રશ્ન પૂછે છે. and we need, if we want to get any information we definitely ask the question to others. આપણે ચોક્કસ લોકોને પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. તો પ્રશ્ન પૂછવા માટે આપણે કયો ફંક્શનનો યુઝ કરીએ? તો આપણે 9thમાં ભણેલા છે, 10thમાં એનું નામ છે ઇન્ક્વાયરી એઝ નેચર. એ પણ સમજાવો. અને બીજો 9thમાં એનું નામ શું બને છે? સીકિંગ ઇન્ફોર્મેશન. શું બને? સીકિંગ ઇન્ફોર્મેશન, સીકિંગ ઇન્ફોર્મેશન. તો બે ફંક્શન હું સમજાવું. આ બંને ફંક્શન એક જ છે, ઇન્ક્વાયરી એઝ નેચર અને સીકિંગ ઇન્ફોર્મેશન. ઇન્ક્વાયરી નું મતલબ થાય શું થાય? પૂછપરછ. અને નેચર એટલે આપણી ફિતરત છે, આપણું શું કહેવાય? આપણું સ્વભાવ છે પૂછપરછ કરવા. પૂછપરછ કરવા માટે વી કેન યુઝ મલ્ટિપલ ક્વેશ્ચન. આપણે જુદા જુદા પ્રકારના પ્રશ્નનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે સીકિંગ મતલબ થાય શોધવું, ને ઇન્ફોર્મેશન નું મતલબ થાય માહિતી. એટલે સીકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી શોધવા માટે ડેફિનેટલી પ્રશ્નની જરૂર પડતી હોય છે. તો we need to ask question to other if we want to get any information about anything. કોઈ પણ પ્રશ્નની જરૂર આપણે પડતી હોય છે. તો પ્રશ્ન મેળવવા માટે આપણે કયા કયા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ? તો સૌથી પહેલા મેં એક સમજાવી દઉં કે આમાં આ ફંક્શનમાં તમારે પ્રશ્ન મિનિંગફુલ બનાવવું પડે. શેના પ્રમાણે બનાવે? મિનિંગફુલ. હવે દાખલા કે ઇન્ક્વાયરી એઝ અ નેચર, તો અહીંયા હું એમ કહું કે ડુ યુ, આપણે એમ કે ડુ યુ આ ડોટ 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 ડોટ, અહીંયા પછી ક્વેશ્ચન. આ એક પ્રશ્ન છે. તો આના તો ટેન્સના આધારે, શાના આધારે? ટેન્સના આધારે પ્રશ્ન મિનિંગફુલ બનવું જોઈએ. શાના આધારે? ટેન્સના આધારે. હું એમ કે ડુ યુ પ્લે ક્રિકેટ. ઘણા બધા ફંક્શન બને. આની સાથે જુઓ, ડુ યુ પ્લે ક્રિકેટ. તો આ શું થઈ ગઈ? મેં ઇન્ક્વાયરી કરી. શું તમે ક્રિકેટ રમો છો? ડુ યુ સ્ટડી એટ યોર હોમ. શું તમે તમારા ઘરે અભ્યાસ કરો છો? પ્રશ્ન આવી ગયો. પ્રશ્ન એટલે આ એક ડુ અથવા ડઝ. હું એમ કહું બીજો એક પ્રશ્ન કે ડઝ
રાધા does રાધા ડોટ 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 ક્વેશ્ચન માર્ક્સ છે. does રાધા meet શહેજાદ? does રાધા meet શહેજાદ? હવે એક વસ્તુ સમજાઈ દઉં, ધીમે ધીમે ચલાવો, કઈ ઉતાવળ નથી કરતો આમાં. તમને એક પ્રશ્ન થતો હતો કે સર આ ડુ અને આ ડઝ, તો ડુ અને ડઝ એ પ્રેઝન્ટમાં યુઝ થાય, તો પ્રેઝન્ટની ક્વેશ્ચનની જે વાક્ય રચના હોય એના પ્રમાણે તમારે સેન્ટેન્સ બનાવવાનું. જો તમને આ વસ્તુ આવડતી હશે કે સર આપ ઇન્ક્વાયર એઝ અ નેચર, પણ સેન્ટેન્સ કમ્પ્લીશનમાં જ્યારે પૂછાય તો સેન્ટેન્સ ટેન્સના આધારે તમારે કમ્પ્લીટ કરવાનું છે. ટેન્સના આધારે નહીં કરો કમ્પ્લીટ તો તમારું 1 માર્ક્સ જતું રહેશે. તો આપણે ટોટલી